ફેશન આવી ફેશન કરવા દેજો, જમાઈ મારી બેનીને કઈ ન કેજો. 3 વાગે ઉઠશે 4 વાગે ઉઠશે, ચા બનાવી દેજો, જમાઈ મારી બેનીને કઈ ન કેજો. ઈ તો કીધું જ તું, તોય છેતરી ગયા. ચા શું જાડું ફટાન હંધુય મારા પાસે જ કરાયું. તને કઈ ફેશન હાટ નથી લઈને આવ્યો કઈ? અરે આવે મૂંગી ના રહ્યો ને. તું કઈ ઓસીની નથી. પેલા તો યાદ છે ને કેવું મીઠું મીઠું બોલતી, અને હવે ખારું ઝેર જેવું. જીભડી તો ખારી ને ખારી, કોઈ દી મીઠી હોય જ નહીં. પૈસા દો એટલે મીઠી જીભડી લેતી આવું. લેવા જ આવી જ છે હવે. લેવાની જરૂર જ છે તારે તો, ખારી ઝેર જેવી છે. શું વારે ઘડીએ કરતા હશો? એના સિવાય બીજું કઈ શીખડાયું નથી લાગતું. મારું તો ઠીક, તને શું શીખડાયું છે? કામ ટાણે સોફા ઉપર ચડી જવાનું. હા મન તો શીખડાયું, લ્યો હું કર લેશો. નંગ જેવી કોઈ દી સુધરે જ નહીં, હર હંમેશ હામા પાણીએ જ હાલવું. હાથી જવાબ તો દેવો જ પડે ને, નકર તમે તો ચડી આવો એમ છો. હું બચારી ભોરી, કોઈ દી કઈ બોલું નહીં દબાવો. આ દુનિયા કેવી છે ને મને હંધોઈ ખબર પડે છે. હારું લે તને ખબર પડે છે, મેં તો કીધું તું મૂરખ છે. હા ને મેં તો મૂરખ દેખાય જ ને. પોતે મૂરખ હોય તો બીજા વાહ મૂરખ જ દેખાય. હે ભૂતળી, તને એમ નથી થતું કે કેરવન બચારો આવીને ઊભો છે, હું નીચે ઉતરી જાઉં ને બેહવાની જગ્યા દઉં? ના એમ નથી થતું, અને થાશે નહીં. તમારે બેહવું હોય ને તો સામે સ્ટૂલ પડ્યું એના ઉપર બેહી જાવ, નકર થઈ જાવ આલતી ન. હું બહુ કઈ ઉતરવાનું નથી. જાડું ને ફટાન તમારા ગાભા ધોઈને કેડું ભંગી ગઈ મારી. પોતાને તો હું કારા ડાબલા લટકાવીને ફરવું જ છે. અમે અહીંયા બચારા કેટલું કામ કરી, કઈ કદર જ નહીં. હાચું કહું ભૂતળી, તારા જેવું મૂરખ છે ને મેં આ દુનિયામાં કોઈ જોયું જ નથી. મને હાચું કેતા આવડે જ છે. જો હું મૂરખ હોઉં ને તો તમે હંધાય મૂરખ, અને તમે હંધાય મૂરખ હોવ ને તો હું ડાઈ ડમરી. નંગ જેવી છે તું તો. સહન ન થતું હોય તો આવતા કેમ હશો બાજવા? પાછો તો સામેથી આલ્યા આવે. આવી તે કેટલીક પડજા છે મૂરખ. હવે આમાંથી મૂરખ કોણ બન્યું, હું કે તમે? તું છે ને મૂરખ છો, ને મૂરખ જ રહેવાની. આ બોલવા ઉપર ધ્યાન નહીં દેવાનું હો, કૂતરો તો ભહે રહ્યા. આમાં એવું છે કે જે મૂરખ હોય ને એને હંધે મૂરખ જ દેખાય. નંગ જેવી, તારા જેવું નંગ તો કોઈ નહીં હોય આખી દુનિયામાં. જીભડો તો એવડો લાંબો કે પૂંગી જ ન હગે કોઈને. મારા ભેગે છે ને હાઈટ માપવા પેલો જીભડો માપી લેવાનો. જીભડો મેચ થાય ને તીએ જ આવજો. પેલો જીભડો માપવાનો ને પછી હાઈટ માપવાની. એમને મારા પાસે ધોળિયું નહીં આવવાનું. તમે કોઈ દી આવા મૂરખ જોયો છે? મારી તો હવે વાતે શું કરું, મને તો મૂરખ જ ધકી છે, શું કરવાનું? હે ગોગડી, આજ નવા લુગડા પહેર્યા છે ને ક્યાં ફરી આવી? એ કાંઈ નહીં, ભૂતળી બેન આજ બજારમાં ગઈ હતી. બજારમાં મફતનો ફોટોશૂટ આવતું લાગે, ત્યાં આવા નવા લુગડા પહેરીને ગઈ હતી. નંગ જેવી, મફતનો ફોટોશૂટ કોણ કરી દે? પૈસા લાગે પૈસા ભૂતળી, જે તને દેવાની પહોંચ નથી. તને નકર કીધી પહોંચ હતી પૈસા દેવાની હે ભૂતળી? નંગ જેવી જ્યારે જોઈને ત્યારે મારા પૈસાને પાણીપુરીને દાબેલીને હંધુય ખાઈ જાય. પોતે તો ખીચામાં એક આઠાનોય ન કાઢે ને પાછી મને કે તને કીધી પહોંચ હતી પૈસા દેવાની. ભગવાને સહન નહીં કરે ગોગડી. આટલું ખોટું બોલે કયા જન્મમાં જઈને છૂટીશ? હે ભૂતળી, આ બાજુ મોઢું રાખીને કોના હારે વાતું કરે હે? ભગવાન ભેગે વાતું કરું કે આ ગોગડીને જરીક સદબુદ્ધિ દે. માથારીનું માથું તો કેવડું છે, ખાલી માથામાં બુદ્ધિ જ નથી. આજે તો વળી કોનું મોઢું જોઈને દી ઉગ્યો ઈ જ નથી સમજાતું. જે જો ઈ નંગ જ ભેગા થયા હે. હંધાય મૂરખ હે કોણ ડાઈ ડમરી. તમાર બંનેને ઘણોય થઈ ગયો બાજવાનું. હવે તમે બાજી લીધું હોય તો હાલો ને વાતું કરીએ કાક. ના રે ના જલપાબેન, હજી અમારે બાજવાનું પૂરું નથી થયું, હજી તો બાકી છે. મારા ને ગોગડીના માથાને બાર ન ઉતરી જાય ને ત્યાં સુધી બાજવાનું જ છે. હે જલપાબેન, તમને કોણ મૂરખ લાગે? ભૂતળી લાગે કે પછી હું લાગું? ગોગડી, મૂરખ તો હું છું, પણ મહા મૂરખ તું છે. જી આપણે મૂરખ હોય ને તે જ મૂરખને શોધવા નીકળીએ. નંગ જેવી, મારે તારી હારે કઈ વાત જ નથી કરવી. મને વળી એમ થયું કે લે મારી જેડલ પાસે જાતી આવું, પણ આ તો હાવ નકામીની જ છે, કઈ કામની નહીં. નકમ વળી મેં મારો ટાઈમ બગાડ્યો ને એ તારા હાટું.
જલપાબેન હવે છે ને તમારે જે વાતો કરવી હોય ની કરો. ગોગડી તો હવે સરસરાટ ઘરે જ પૂંગી જશે. હવે તો ઘરે જ પૂંગી જાય ને ગોગડી બેન. તીએ જલપાબેન મૂરખ જ કહેવાય ને. મૂરખ થઈને મૂરખને શોધવા નીકળે તીએ ચ ભેગું થાય. ભૂતળી બેન ધીરે બોલો, સાંભળી જશે તો વરે પાછા વળશે. એ સાચી વાત હો જલપાબેન તમારી. ભૂતળી બેન હાલો મંદિરે દર્શન કરતા આવી. ના ના જલપાબેન મારે દર્શન કરવા નથી જાવ. હું દર્શન કરવા ત્યાં જઈશ ને તીએ તો હું એ જઈને મારા હાહુ મને પગે પડાવી દેશે. તીએ તો એની બોબડી બંધ થાશે. આ તો ખતરનાક હાહુ છે જલપાબેન, તમને ન સમજાય. હા તો કાંઈ વાંધો નહીં ભૂતળી બેન, હું જી આવું. હા જલપાબેન તમે જી આવો, બાકી મારે નથી વાલવું હો. હું તો પૂંગી જાઉં ઘરે. મારા હાહુના પગ દબાવીને એમાં હંધુય આવી જાય મારે તો. તમારે પુણ્ય કમાવું હોય તો આવજો મારે ઘરે. મારા હાહુને પગ દબાવી દેજો, અસલના આશીર્વાદ દેશે. એ ભલે હો ભૂતળી બેન, જય શ્રી કૃષ્ણ. એ હા જય શ્રી કૃષ્ણ હો. જલપાબેન આખો દી હંધાઈને ઘર જ ગણતા હોય. કીધીક પગ દબાવવા આવતા હોય તો મારે તે ઓછું થાય પગ દબાવવાનું. હું તમારા હાહુની સેવા કરવાથી જ ઊંચી ના આવું. હું કયો તમે મારા કલેજા મજામાં છો ને? બાકી બાય બાય, જય શ્રી કૃષ્ણ. रास्ते ही भागे पाँव से भी आगे, जिंदगी से चल कुछ और ही मांगे. હું તો બસ માંગુ ખાઉં પીવું પૂઈ જાઉં હરવું ફરવું ને ચરવું, બીજું કાંઈ માંગુ નહીં. આ વરી મેં કીધું હરવું ફરવું ને ચરવું ને ખાવું ને પીવું ને. અમુક તો વરી કેતા હશે ભૂતળી તો હાવ આરહુડી છે. આરહુડી નથી મારા કલેજા, કક મણના શોખ તો હોય ને. આજ મારો શોખ છે. જો કોકને ખાવાનો શોખ હોય, કોકને ફરવાનો શોખ હોય, કોકને નવા લુગડા પહેરવાનો શોખ હોય, મારે અંધાયના શોખ છે. હું તો શોખીન બા. હે ભૂતળી મારા પગ દુખે છે, ઘડીક પગ દાબી દે તો. મમ્મીજી આજ તો મને પગ દુખે છે, તમે મારા પગ દાબી દ્યો ને. હું તો નહીં દાબુ હો તમારા પગ, મને પગ ને હાથ ને અંધુય દુખે. કેવી નલાયક છે જતો. પગ દાબવાનું કીધું તી એને પગ ને હાથ ને હંધુય દુખે. નકર ત્યારે બેઠી બેઠી ફોન માં રહી ટક 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 કરતી હતી. આવું નલાયક તો કોક હશે. બારે જઈને પાછી તો મીઠુડી થાય. પગ દાબવાના ને આમ કરવાનું ને તેમ કરવાનું. તું હું પગ દાબે ધૂળ. મોટા મોટા બોલ તો કેટલાય બોલી આવશે, કરવાનું તો કઈ પહોંચ નથી. આ ડોકૈયાને તો ભગવાને કઈ માટી ન ઘડ્યા કોણ જાણે. આપણે હાથે કમની આ પાડીને એક કમની ના પાડીને તે નલાયક થઈ જાય. કરવા દેવાય કા કરે રે ભલે ને કરે રે, આપણે શું. હું તો આ હુતી મોજથી ખાઈ પીને હુઈ જવાનું, કઈ કામ કરવાનું જ નહીં. હતી એક તો આ ડોસીમાં ભૂલાવી દીધી. જતો અસલની રીલ્સ મળી હતી ભાગી ગઈ. હા ઓહો ગીત તો જો કેવું મસ્તીનું છે. કાલે તો છે ને મારે એક જ કામ કરવું હે. સવારે દાબેલી ખાઈ, હાજે ખાઈ પાણીપુરી અને બપોરે મેગી બનાવીને ખાઈ લઈ. બીજું કઈ કામ કરવું જ નથી. અંધુય બહારનું જ ખાય તે કઈ ઠમડાય ન થાય ને બનાવવાનું નહીં. જેને ઘરનું ખાવું હોય એ હાથે બનાવીને ખાઈ લે, મારે શું. પાછા હવે તમે મને એમ ન કહેજો આરહુડા, હું આરહુડી નથી. આજ મારું સપનું છે. તમારું એ કોઈનું આવું સપનું હોય ને તો મારા આશીર્વાદ તમારા ભેગે જ રહેશે. તો તારા આજ નહીં તો કાલ ગઈઢ થાવ ત્યાં સુધીમાં તો સાકાર થઈ જ જશે ને. કોનું કોનું સપનું મારા જેવું છે કમેન્ટમાં કહેજો તો. પછી ક્યારેક ભેગા થાય ને સપનું હારું હારું જોયું હોય તો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. હવે ગોદડું ઓઢીને હુઈ જાજો, શિયાળો આવ્યો મારા કલેજા. ભલે હો, સીતારામ.